ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? આપણે પણ એકદમ મસ્ત મજાના જો રેડી થઈ ગયા છીએ. રાતે શું છે, વાવું જવું પડે છે, કારણ કે 7 વીઘાની માંડવી વાવી છે, તો થોડાક ભોણા હેરાન કરે છે. અને વાવ્યું એનું આપણે અઠવાડિયું થઈ ગયું, વાવ્યા પછી વરસાદ પડ્યો નથી, એટલે જે ઉગાવો જોઈએ એવો લીધો નથી, ઉગતી આવે છે. પણ આજે સવારમાં મંડાણ થયું છે, જોરદાર વરસાદ ચાલુ છે, ધીમો ધીમો આપ જોઈ શકો છો. અને સારામાં સારો વરસાદ એક આવી જાય ને તો બાકીનું છે એ બધું વાવાઈ જાય, અને જે વાયુ છે બધાને તો એ વ્યવસ્થિત ઉગી જાય. એટલે આજે એક આશાની કિરણ બંધાણી છે, કારણ કે નકર તો હમણાં લો ફેંકતું હતું, એટલે જમીન બધી ઉપરની ફૂંકવી દીધી. પણ કાંઈ વાંધો નહીં, જો આજ પડી જાય તો બહુ સારું થઈ જાય એવું છે. સમય જે વયો નથી ગયો, વાવણી તો હજી 2-5 દી મોડી થઈ તો ચાલે એમ છે, પણ ઉપર થોડું જે ગામબારું પાણી એકવાર કાઢી નાખે ને તો જે વાયુ છે ને એ મસ્ત મજાનું ઉગી જાય. અને હવે નજારો પણ મસ્ત મજાનો થઈ ગયો છે, થોડીક હરિયાળી થવા મળી છે. અને આજે વાદળા પણ જોવો તમે. આ અમારો દરિયા કિનારો છે, બધા 5-6 કિલોમીટરમાં દરિયા કિનારો થાય. આજે દરિયામાં મંડાણ થયું છે, પવન થોડોક નીકળી ગયો છે. અત્યાર સુધી તો ઉકળાટને બફારો હતો, પણ હવે ઉડી ન જાય તો સારું એવું છે. બધી વધારે પેલી બાજુ ખેંચાણું છે, આપણે જો અહીંથી જ આવશે વરસાદ. જો હરકો આવી જાય તો જામી જાય એવું છે. અત્યારે જોઈ છે આગળ શું થાય છે. વિડીયોમાં બિના રહેજો, કન્ટિન્યુ મજા આવશે. વિડીયોમાં પહેલી વાર આપણી ચેનલ પર આવ્યા હોય તો લાઈક કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો, હવે વરસાદ થોડો વધે છે, આપ જોઈ શકો છો. અને થોડું નજીક પણ આવતું જાય છે. પેલી બાજુ થોડોક વરસાદ સારો ચાલુ થઈ ગયો છે, આ બાજુ જોઈએ એવું જામ્યું નથી. તો દોસ્તો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. કલાક આવી જાય જો આમને તો મેળ પડી જાય. બાકીની વાવણી છે વવાઈ જાય આજે આજકાલમાં, મતલબમાં. દોસ્તો અત્યારે અમારે ગામના એક બેન છે, મંદિરના પૂજારી છે, અને મંદિરની સેવા પૂજા કરે છે. તો આજે હરિદ્વારની બાજુ નાની મોટી જાત્રામાં ગયા હતા, તો અત્યારે આવે છે અને આપણે ત્યાં જવાનું છે. તો ચાલો ફટાફટ હવે પહોંચવાની તૈયારીમાં છે. રામજી મંદિરે અત્યારે આવે છે, અમારા ગામનું રામજી મંદિર છે. તો એ લોકો હવે નજીક પહોંચી ગયા છે. તો બધા ગામના છે અત્યારે.
દોસ્તો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ. ઝેરા ઝાપટાનું પ્રમાણ ધીમું ધીમું ચાલુ રહેશે. ક્યારેક ક્યારેક જ ખાલી વાવણી થઈ નથી અને મહેનત વધી ગઈ છે અત્યારે, કારણ કે વરસાદ થયો હતો અને થોડું હજુ ખડ ઉગ્યું એટલે પાછો રપટો માર્યો અને હમાર માર્યા અને બહુ ફતવા કર્યા. અત્યારે આપણે લાગટ બધે માણસો જ કરે છે અને અમારા ઘનશ્યામભાઈને જો પેલા ટ્રેક્ટરથી વાવવાનું હતું એટલે બધી સાહ નતા પડ્યા, એમનામ જ પડું તૈયાર હતું ખાલી. હવે ખડ ઉગ્યું તો રાપ મારીને પાછા સાહ નાખ્યા. હવે ઢાંઢેથી વાવવાનું છે. અત્યારે ખાતર નાખે છે, જોઈ લ્યો, જો નાખે. અને આપણે જો અહીં સનેડો હાલે છે અત્યારે. આપણે અત્યારે રપટો મારે છે. ખડ થોડું જાજુ હતું તો ખડનો બિયારો પાડવા માટે રપટો ચાલુ કર્યો છે. અને વાદળછાયું વાતાવરણ તો પુષ્કળ છે, પણ વરસાદ આવે એવું કોઈ લાગતું નથી. હવે આપણા ખેતરમાં અત્યારે આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો આ રીતે બધું આપણે ખોલી નાખ્યું છે. આમાં ઝીણો ઝીણો બિયારો બધો ઉગ્યો હતો તો આપણે એને રપટો પછી વાહે લીરા બાંધી દીધા છે એટલે પાછા નવા સાહ પડી ગયા છે અહીંયા. જો આ રીતનો બધો બિયારો છે જોરદાર. તો શું છે આપણે એક નીંદણું આખું પેલું નીંદણામાં આપણે ઘણો ફેર પડી જાય. આ રીતનું આપણે હાથે આંકી નાખીએ તો ઘણું ખરું કામકાજ આપણું સારું થઈ જાય.